નમસ્કાર દર્શક મિત્રો, હું સોલંકી પ્રકાશ જન પ્રકાશ ન્યૂઝમાં તમારું સ્વાગત છે. તો તમે જોઈ રહ્યા છો જન પ્રકાશ ન્યૂઝ. તો આજે આપણે વાત કરીશું નશાની. તો દારૂ જે લોકો પીવે છે તે ખાલી મજા ખાતર સમજીને પીવે છે. તે ખરેખર મજા છે કે ઘર ઉજાડવાનો અસલી કાળ સજા છે? તો આપણે વાત કરીશું નશાની. એવા નશાની વાત કરીશું જે માણસની જીવતી જાગતી જિંદગીને સ્મશાન બનાવી દે છે. અસલી હકીકત તો એવી છે કે લોકો કહે છે કે ટેન્શન દૂર કરવા લોકો પીવે છે, પણ ખરેખર એવું નથી સાહેબ કે ટેન્શન દૂર થતું જ. તો આપણે હવે દર્દીની હાલત વિશે સમજશું. દર્દીની શું મજબૂરી હોય છે તેનાથી શરાબ પીવાનું ચાલુ કરે છે. તો હંમેશા નશામાં રહેવું અને નશા કરવાના જ વિચાર આવવા, એમ માનસિક સંતુલન ગુમાવી ચૂક્યા હોય તેવું લાગવું, અથવા તો ડૉક્ટરની પણ સલાહ લેવી હોય, આવું પણ થઈ શકે. કોઈને હંમેશા એમ થાય નશો કરવો છે એવા જ વિચાર આવ્યા રાખે છે. માનસિક સંતુલન પણ એવું થઈ જાય કે ડૉક્ટરની સલાહ લેવી પડતી હોય. ઘણું બધું એવા પણ કારણો હોઈ શકે છે. સાંજે નશો કર્યો હોય તો પાછો સવારમાં પણ એ નશાને ભૂલાવવા માટે અથવા તો બીજો પાછો નશો કરવો પડે. એનો નશો રાખવો હોય તો નશો કરતો વ્યક્તિ પોતાને વ્યસન થશે, ત્યાં પછી તે પોતે ખૂબ નિરાશ રહે છે, બેચેની અનુભવે છે, શરમ અનુભવે છે. ક્યારેક તો આપઘાત કરવાના પણ વિચાર કરતો હોય છે. આત્મહત્યા પણ કરવાના કિસ્સાઓ તમારી સામે આવતા જ હોય છે. અને તે એમ માનતા હોય કે પોતાનું કોઈ સમજી નથી શકતું, પોતાને એકલા મહેસૂસ કરતા હોય, એનાથી પણ લોકો નશો કરે છે. બ્લેક આઉટ, નશો કરેલી હાલતમાં શું કરવું તે કંઈ યાદ ના રહે. વધુ નશો કરવા માટે ચોરી કરવી, ખોટું બોલવું, જીદ કરવી, ગોલમાલ કરવું અને બહાના બનાવીને લોકો નશો કરે છે. દારૂ ના મળે તો નશેડીની હાલત શું થાય છે? તો દારૂ ના મળે તો સૂમસામ રહેવું, પોતાને ગભરામણ મહેસૂસ થવી, ખેંચ આવવી, ધ્રુજારી આવવી અને કંઈ પણ આવું ના ગમે ને એવું એને પોતાના મગજમાં અનોખા વિચાર આવે. અને જો તેને દારૂ નથી મળતો તો તે બીજા કોઈ રસ્તાઓ અપનાવતા હોય છે. દારૂના નશાના બદલે બીજા કોઈ પણ નશાનો ઉપયોગ કરવો, જેમ કે માનસિક દવાઓ. જો આ બધા લક્ષણો તમારામાં છે તો તમે એક પાકા નશેડી છો, તો તમારે એક ઈલાજની જરૂર છે. અને જો તમને દારૂ પીવા નથી મળતો તો તમને ઉલટી, ઉબકા, ખોરાક ન લઈ શકો, નીંદર ના આવે, તો આ બધા દારૂ ન મળે તેના લક્ષણો છે. દારૂ નશો ન મળે તો ભ્રમ થવા લાગે, તે શું બોલે છે, શું કાર્ય કરે છે વિશે કોઈ ખ્યાલ રહેતો નથી. ડર, ભય અને ભ્રામક સ્થિતિ થઈ જાય છે. તેનો અહેસાસ પણ તેને રહેતો નથી. તો હવે આપણે આગળ વધીએ છીએ કે પરિવાર, મિત્રો, સગાવહાલા તેમજ ધંધા વ્યવસાયની સ્થિતિ. તો આપણે જાણીએ પરિવાર, મિત્રો, સગાવહાલા તેમજ ધંધા વ્યવસાયની સ્થિતિ. શરાબી સાથે સાથે તેના પરિવારની પણ શારીરિક અને માનસિક સ્થિતિ ખરાબ થતી હોય છે. બાળકનું સ્વાસ્થ્ય, પરિવારનું આરોગ્ય તેમજ ધંધા નોકરી બધું જ ખતરામાં હોય છે. ઘણા બધા પ્રસંગોમાં તો એવું થાય છે કે પરિવારજનોએ એના લીધેથી શરમ અનુભવવી પડે છે. ઘરમાં જો કોઈ વ્યસન કરતું હોય તો વ્યસની માટે ઘર, પરિવાર, ડૉક્ટરની સલાહ, ભૂવા, ધાગા, મંદિર માનતા ખૂબ જ પ્રયત્નો કર્યા પછી પણ પરિણામ શૂન્ય મળે છે. ઘણા ખરા કેસમાં ધંધો, વ્યવસાય અને તમામ જવાબદારી તેની વ્યસનીની પત્નીને અથવા તો કોઈ ઘરના અન્ય સદસ્યને લેવી પડે છે. કંઈક વાર તો એવું થાય છે કે વ્યવસાય, ધંધો બધું બંધ પડી જાય છે. જો આનો એક જ રસ્તો છે, વ્યસન મુક્તિ કેન્દ્રમાં લઈ જાય અથવા તો સાજા થઈ જાય તો એના પરિવારને નવું જીવન મળી શકે છે. આપણે વાત કરીશું કે ભાઈ આ વ્યક્તિ નશો ક્યાંથી ચાલુ કરે છે ને શું થાય છે નશામાં. તો નશાની શરૂઆત ક્યાંથી થાય છે ને લોકો નશો ક્યાંથી, પહેલું પગલું શું છે નશાનું? તો કે પહેલાં દોસ્તો ભાઈબંધોની વચ્ચે બેઠા હોય, ખુશીનો માહોલ હોય, તેમાં કંઈક અલગ કરવા માટે દારૂ અથવા તો નશો કરવામાં આવે છે. પછી થોડાક દિવસો પછી આ ખુશી, આ થોડાક પલની મજા જીવન પરતની લત થઈ જાય છે.
એટલે કે ક્યારેક પીશું એમ. હું પાર્ટીમાં જઈશ ત્યારે પીશ, પ્રસંગમાં જઈશ ત્યારે પીશું. તો જલસો કરવા માટે ભાઈબંધ દોસ્તારોની સાથે બેસીશ ત્યારે પીશ, અથવા તો એન્જોયમેન્ટ માટે પણ પીતા હોઈએ છે. તો હવે આપણે સમજશું કે આ ક્યારેક પીવાની આદત રોજની આદત કેમ બની જાય છે, માણસ નશેડી કેમ બને છે એમ. તો હું તમને શોર્ટમાં સમજાવું. આપણે ક્યાંય બહાર ગામ જવું હોય તો ક્યાંય વચમાં નદી આવતી હોય, અથવા તો કોઈ રસ્તો ખરાબ હોય, અથવા તો ક્યાંય બીજી વાડીઓમાંથી કોઈ એવી સુનસાન જગ્યાએથી રસ્તો થતો હોય, તો આપણે શોર્ટ રસ્તો આજુબાજુના વ્યક્તિઓને પૂછતા હોય છે કે ભાઈ ડાયરેક્ટ ક્યાંય જવાય છે શોર્ટમાંથી, જ્યાં નજીક થતું હોય એવી જગ્યાએથી જવાશે. તો આપણે શોર્ટકટ ટ્રીક ગોતતા હોય કે આપણે જ્યાં 15-20 મિનિટે પૂગતા હોય તો ત્યાં આપણે 10 મિનિટમાં કેમ પૂગવું એમ. એટલે જ્યાં વધારે વાર લાગતી હોય ને આપણે શોર્ટમાં પૂગવાના પ્રયત્નો કરતા હોય છે, એમ નશામાં પણ આમ થાય છે કે જ્યારે વ્યક્તિ તણાવ મહેસૂસ કરતો હોય, ટેન્શન હોય તેને, તો તે દારૂ પીને પોતાનું ટેન્શન દૂર કરવા માંગતો હોય છે એમ. એટલે કે એના ધંધાનું, વ્યવસાયનું કોઈ પૈસા માંગતા હોય, ઊંચા વ્યાજ દરે પૈસા લીધેલા હોય, અથવા તો કોઈ પણ કામનું, ફેમિલીનું ટેન્શન હોય તો તે દારૂનો રસ્તો અપનાવે છે, દારૂનો સહારો લે છે. તેનાથી આ રોજની આદત દરરોજ પીતા હોય છે, એટલે એને રોજની આદત થઈ જાય છે. હવે આપણે વાત કરી સારવારની. તો કાઉન્સેલિંગ અથવા અનુભવી લોકો દ્વારા માર્ગદર્શન જે લોકો દારૂડિયાની લતમાં નીકળવા ઉપયોગી બને છે. તો વ્યસનીને પ્રાર્થના, યોગ, ધ્યાન દ્વારા આધ્યાત્મિક જાગૃતિ લાવવી અને વ્યસનીને ઈશ્વર તરફ લઈ જવું. માનસિક સ્થિતિ ખરાબ હોય તો સાયકાટ્રિસ્ટ ડૉક્ટરની સલાહ લેવી જરૂરી છે. દરરોજ યોગ, કસરત કરવી જેનાથી વ્યસનીની માનસિક સ્થિતિ રોજ બેટર થાય. માનસિક અને શારીરિક સ્થિતિમાં ફેરફાર થાય તેનાથી વ્યસનીને ફાયદો છે. એક નશો કરતા વ્યક્તિને નશેડીને પૌષ્ટિક શુદ્ધ આહાર અને ભોજન દેવું, જેનાથી ડેમેજ થયેલા શરીરના અંગો જાળવી અને રિકવર થાય, જલ્દી રિકવર થઈ જાય એમ. ઇન્ડોર ગેમ રમવા પ્રેરણા આપવી, જેમ કે ગેમ્સ છે લૂડો, કેરમ, ચેસ તથા અન્ય પ્રવૃત્તિ, જેથી તેનો મગજ શિફ્ટ થાય, દારૂ પીવાની તરફથી હટે અને ગેમ્સની તરફ આકર્ષાય. અને તેની સાથે આઉટડોર ગેમ્સ પણ તેમને રમવી જોઈએ, જેમ કે ક્રિકેટ, વોલીબોલ, કબડ્ડી, જેનાથી શારીરિક સ્થિતિ મજબૂત થાય. તેમને ટીવી જોવા આપવો, જેમાં મનગમતા મોટિવેશનલ અથવા તો મનગમતા ટીવી શો જોવા આપવા. નશો કેમ છોડવો એ માટે 4 સેશન અને 1-to-1 કાઉન્સેલિંગ. તો આની માટે સંપર્ક કરવો પડશે આપણે. સેશન અથવા કાઉન્સેલિંગ માટે નશામુક્તિ કેન્દ્ર અથવા એનો સંપર્ક કરો નશામુક્તિ કેન્દ્રવાળાનો. તે તમને સચોટ અને સાચી માહિતી આપશે. તેનાથી તમારી ઘણી બધી મદદ પણ થઈ શકે છે. નશામુક્તિમાં ફિલ્મી કાઉન્સેલિંગ દ્વારા વ્યસનીના પ્રશ્નનું નિવારણ લાવવું. તો આજે આપણે નશામુક્તિ કેન્દ્રની સાથે જોડાશું. આપણા પરિવાર, સમાજ અને આપણા ગામમાં આપણા આજુબાજુના વ્યક્તિઓ જો નશો કરતા હોય તો તેને નશામુક્તિ કેન્દ્રની અચૂકથી મુલાકાત લેવડાવશું. તો હવે આપણે નશામુક્તિ કેન્દ્રની વાત કરીએ તો આરંભ નશામુક્તિ કેન્દ્ર ત્રંબા અને વીરનગર પણ એક નશામુક્તિ કેન્દ્ર આવેલું છે. તો તમે આરંભ નશામુક્તિ કેન્દ્રનો કોન્ટેક્ટ કરવા માંગતા હોય તો યુટ્યુબમાં સર્ચ કરો આરંભ નશામુક્તિ કેન્દ્ર ત્રંબા. અને વીરનગરની પણ જાણકારી જોતી હોય તો કોમેન્ટ અચૂકથી કરજો. હું સોલંકી પ્રકાશ જનપ્રકાશ ન્યૂઝની સાથે નશામુક્તિ કેન્દ્રનો એક વિડીયો લાવ્યો છું. તેમને પણ મેં એમની પાસે સલાહ માંગી હતી, તેમણે મને સલાહ પૂરી પાડી છે. અને હું તમને સજેસ્ટ કરીશ કે કોમેન્ટ કરજો, અને આવા કોઈ તમારી આજુબાજુમાં વ્યક્તિ હોય તો તેને સારવાર પૂરી પડી શકે, તેના પરિવારનું અને સૌ કોઈનું વિચારો અને તેના પરિવારની સ્થિતિ સુધરી શકશે. તમારો એક કોલ મેસેજ કરશો, તેને પૂરી જાણકારી આપો. તો જય હિન્દ, જય ભારત. તો જનપ્રકાશ ન્યૂઝ સાથે અંત સુધી જોડાવા માટે તમારો આભાર. તો અચૂકથી કોમેન્ટ કરજો. થેન્ક યુ ફોર વોચિંગ. હું સોલંકી પ્રકાશ જનપ્રકાશ ન્યૂઝની સાથે આવા નવા ટોપિક સાથે ફરી મળીશું. અને જો તમને કોઈ પ્રશ્ન હોય તો કોમેન્ટમાં અચૂક કરજો. સરકારી દફતર હોય, સરકારી જગ્યા હોય, જાહેર જગ્યાની કોઈ ફરિયાદ હોય, અથવા તો કોઈ પણ તમને પ્રશ્ન મૂંઝવતો હોય ને, તો કોમેન્ટ અચૂકથી કરજો, કારણ કે તેનું નિવારણ આવી શકે છે. જો તમે ક્યાંય દુકાને જાવશો ને જો તમને દુકાનદાર વ્યવસ્થિત જવાબ નથી આપતો ને, તો પણ કોમેન્ટ કરજો અને તમારી ઘટનાઓને અમારી સાથે શેર કરો.
તેનાથી અમે તમને પૂરી જાણકારી આપશું. અને જો કદાચ તમે તમારી માટે ન બોલી શકો ને તો તમે બીજા વ્યક્તિ માટે તો શું કરવાના એમ. તમે જો પોતે વ્યક્તિ દુઃખી થાવ છો, જો તમે બોલી નથી શકતા, તો તમે આજુબાજુના પરિવાર સમાજને તમે શું આપવાના કે શું તમે કરી શકવાના એની માટે? પોતે તો હેરાન થાવ છો, બીજા માટે કંઈ નથી કરી શકવાના. તો એક કોમેન્ટ કરો, હું તમારો અવાજ બનીશ, જનતાનો અવાજ જનતા સુધી, જનપ્રકાશ ન્યૂઝ. તો સત્યની સાથે હું તમારી સાથે છું. હું સોલંકી પ્રકાશ, જનપ્રકાશ ન્યૂઝનો શરૂઆત જ એટલા માટે કરી છે કે લોકોના પ્રશ્નનું નિવારણ આવે. જો કદાચ તમે પંચાયતે જાઓ છો ને તમે એમ કહો છો કે ભાઈ અમારા ગામમાં બાથરૂમ નથી, ટોયલેટ નથી, ને ત્યાંથી તમને એમ કહેવામાં આવે છે કે ભાઈ તમે ધારાસભ્યને મળો, પ્રમુખશ્રીને મળો. તો પ્રમુખશ્રી શું બસના ઓલી સીટમાં ઓલા બસમાં લખેલું હોય છે કે આ પ્રમુખની સીટ અથવા તો ધારાસભ્યની સીટ. તો ને હું ત્યાં બેઠા હોય છે બસમાં કે તમે ત્યાં જઈને રજૂઆત કરો, ધારાસભ્ય શું બસની સીટમાં બેઠા હોય છે? તો એવા પણ જવાબ તમને આપી દેતા હોય છે. તો તમે મને ખાલી કોમેન્ટ કરો, હું તમને અચૂકથી જવાબ આપીશ અને તમારી સમસ્યાનું નિવારણ લાવવાનો પૂરો પ્રયત્ન કરીશ. તો એકવાર કોમેન્ટ જરૂરથી કરજો. થેન્ક યુ ફોર વોચિંગ. હું સોલંકી પ્રકાશ, જનપ્રકાશ ન્યૂઝ.